બોલો. જય હિન્દ, જય ભારત. રાજકોટ 17 નંબર વોર્ડના યુવા કાર્યકર 25-30 વર્ષથી બીજેપીમાં મેં કામ કરેલું. 10 દિવસ પહેલાં મેં રાજીનામું આપ્યું છે. આમ છતાં અત્યારે કોઠારીયા રોડ ઉપર 17 નંબર ને 16 નંબરના કોઠારીયા મેન રોડ ઉપર અત્યારે જે બીજેપીમાં એટલો ભય ફેલાણો છે અને સભામાં કોઈ પણ જ્ઞાતિના હોય, જ્ઞાતિવાદની રાજનીતિ હાલી રહી છે, ત્યારે કોઈ સભામાં આવતું નથી. આમ છતાં પોલીસના ભયથી જે વિરોધ કરતા હોય આવા પરસોત્તમભાઈ રૂપાલાના અને પરસોત્તમભાઈની તાનાશાહી સામે અત્યારે પોલીસ કેટલી તકલીફમાં છે કે પોલીસ એનું કામ કરે કે આ પરસોત્તમભાઈ રૂપાલાનું કામ કરે. આવી મુસીબતમાં પોલીસ મેકાણી છે, પોલીસને સમજ છે, પોલીસને કાયદાનું જ્ઞાન છે. આમ છતાં પરસોત્તમ રૂપાલા એક વ્યક્તિના હિસાબે અત્યારે 18 જ્ઞાતિને આ જે બેટી રોટીના શબ્દ હોય, મોંઘવારી હોય અને રોડ રસ્તા ઉપર અત્યારે બેફામ ભાજપના જે કાંઈ 15-20 સભ્યો એવી જે પ્રસાર કરે છે કે અમારી બીજેપી સરકાર આવવાની. હું બીજેપીનો જ કાર્યકર છું. 15-17 વર્ષથી મને ખ્યાલ છે. આ સરકાર આ 5 વર્ષથી એટલી બેદરકારીથી પબ્લિકનું શોષણ કરી રહી છે, એનું ધ્યાન દેવું જોઈએ. અને આમ પબ્લિક અત્યારે મોંઘવારીમાં ભયડામાં ભરાઈ ગઈ છે. કોઈ પણ તમે રેકડીઓ લેવા જાઓ તો કોઈ કેરી એના ભાવ જોવો, અનાજના ભાવ જોવો, દાળના ભાવ જોવો. આમ છતાં આ પોતાની જીત માટે આવા ખોટા પ્રચાર કરી અને કરોડો રૂપિયા સરકાર બેદરકારીમાં વાપરે છે અને કાયદો વ્યવસ્થા અત્યારે રાજકોટ શહેરનો કથળી રહ્યો છે અને ભયંકર વિરોધ હોવા છતાં આ રાજકોટની મીડિયા સત્ય અસત્યનો ફરક દેખાડતો નથી. એટલે મીડિયાને ખાસ કહેવાનું, તાત્કાલિક ધોરણે સત્ય પ્રસારિત કરો એવી મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત.